અને અમારા બિલ ભીખે શું એમ છે કે ઓહો લોકો કલાક બોલવાના, આપણને 2-2.5 લાખ રૂપિયા આપે અને આપણા બિલ ભીખેરી ચૂકવે. મેં ભાઈ એમ એવા માણસો નથી, તું અહીંથી રિક્ષા બાંધી લે, નજીક ફાર્મ હાઉસ છે. મને કે હું બોલ્યા? મેં તું રિક્ષા બાંધી લે. મને કે સાણ ગાંઠિયા બરોબર છે, હવે રિક્ષામાં રહેવા દો. પણ મેં તમે કલાકાર છે કે ભીખાને ગાંઠે કહે છે કલાકાર જ હોય. એટલે તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોઈકનું આજકી અને વિકૃતિ મેં ખાતા અડધું કોકને આપો, એને સંસ્કૃતિ છે કે જળવાણી હોય. તો આપણે સૌરાષ્ટ્રમાં જળવાણી. કોઈનો હોકરો મળો ને પાદર બેઠા ને પૂછો કે મજામાં હો, મંડળી ઉપર લીધી હોય. સરકારે કીધું બધા ગયા ક્યાં આપણા? અમારા ગઢડાના બસ સ્ટેન્ડમાં બોર્ડ મેળવ્યું છે પૂછપરછ વિભાગ, એટલે ત્યાં ખાલી બસનું જ પૂછવાનું હોય. પંપ એક જણો ગયો કે ખોળનું શું હાલે, ખાંડમાં કાંઈ ઘીટ્યા, તેલનું એટલે કાંઈ ભાવ હું કામ પૂછો? તો કે તમે લખ્યું છે ને એમ ગમે પૂછ્યું, એટલે બોર્ડ ફેરવી નાખ્યું. અહીંયા કોઈ જતું કાંઈ પૂછવું નહીં. તો એક જણો આવ્યો, આ બધા પહેલાં શું પૂછતા? એટલે આ સરસ મેં કીધું ડ્રાઈવર જાય દાંત કાઢીને ભૂલી જવાય. આસન કરે છે લોકો એમ કહી શકે તમે ગમે એટલે આસન કરો, પણ દાંત ન કાઢો તેનો કોઈ અર્થ નથી. આસન આપણી ઋષિ પરંપરા છે, પણ ફાવે તો કરવા, ફાવે તો. કારણ કે જિંદગી જીવવા આપીશ, હેરાન થવા નથી આપી. હમણાં એક જણ આમ આસન કરતો, મેં આ કયું આસન છે? મેં કે દુશાસન. આવા આસન એટલે આસન આપણે ઋષિ પરંપરા. 1 કલાક તમે આસન કરો, 10 મિનિટ ખાલી દાંત કાઢો, એટલે સ્વભાવ તો 100% હારા થઈ જાય. આ કાળા કોણ પડે? મીઠા. સુરતમાં મુંબઈમાં તમે જો લાખી ગલબું શરૂ થઈ છે, બરમુડા પહેરીને દાંત કાઢે. હા, આ બધા વીઆઈપી ભિખારી સાહેબ હું હા. હમણાં વહુ રસોઈ બનાવતા ને સસરા બાજુમાં નીકળ્યા, એટલે સસરાએ વહુને પૂછ્યું, બેટા કાંઈ સુધારવું છે? કે તમારા છોકરાને સુધારો, બાકી કાંઈ સુધારવું નથી. એટલે ધન હારો ધન તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ, ધન હારો તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. તન મન અને ધન ત્રણે જો સારું રાખ્યું હોય તો આપણે ગુજરાતમાં. અને હવે ભગવાન પાસે માંગણી કરી કોરોના ન આવે. કોરોના અમને 2 જણને બહુ મળ્યો, એક કલાકાર અને એક કથાકાર. હું લોકડાઉનમાં રાતે જાગીને બોલતો, ભાઈઓ તો તા બેન એ કે હુઈ જાઓ ઘરે જવો, કારણ કે ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા. હવે અમારા કલાકારમાં લગભગ 500 ને 1000 સાયલું પડી છે, મોમેન્ટ આપ્યા છે. લોકડાઉનમાં ઘરે હું તો મારા ઘરના કીધું એક દી સાયલ લાવી, ઓલો લોકો ઓઢાડી. એ સાયલ ઓઢીને પછી ખબર પડે લોકો કેટલી ટૂંકી સાયલું આપી. ટૂંકી ઓઢ્યું કે મોઢે ટૂંકી પડે, મોઢે એટલું કે પગે ટૂંકી પડે. હવે બધા કેવી સાયલું મોમેન્ટ ન આપતા. 2 ડબ્બા તેલના, 2 મણ ઘઉં. એક ગામમાં મેં ગયા 10,000 રૂપિયા હવે ઓછા આપ્યા. એટલે બધા હું કામ ઓછા આપ્યા? કે અમારે જે ભજન કરો તો ભજન તમે ન ગાવ કે 10,000 રૂપિયા મેં કાપી લીધા. એ ગામમાં 1 વર્ષ પછી બીજો પ્રોગ્રામ. મેં કીધું એ ભજન 2 વાર ગાઓ એટલે પેમેન્ટનો વાંધો ન આવે. 2 વાર કહ્યું 20,000 રૂપિયા ઓછા આપ્યા. આ વખતે એ કેમ ઓછા આપ્યા? કે આ વખતે નહોતું ગાવાનું. એવી નથી રહ્યા. અને અહીંયા તો રાજકોટથી બધા પૈસા, રાજકોટમાં ડિગ્રીવાળા ડૉક્ટરો આવ્યા, ડિગ્રીવાળાઓ. હવે તો સારું છે. 25 વર્ષ પહેલાં તો કેવા ડૉક્ટર હતા આરોગ્ય ખાનામાં, કઈ ડિગ્રી લઈને આવ્યા છે. પહેલાં ઇન્જેક્શન ભરે પછી આપણને પૂછે શું થાય, એ ઇન્જેક્શન શેનું છે? અમારા ડૉક્ટરમાં 2 દર્દી ઉભા હતા, સાહેબે પૂછ્યું શું થાય છે? એટલે કે મારે હાળો થાય કે એમ નહીં, તને શું થાય છે? આ હક પણ પૂછે છે. એટલે આઈસીસી વાત પણ વડીલો જો આપણી મૂડી છે. આ કોરોના પછી આપણે વચ્ચે વડીલો બહુ ઓછા છે. પણ બહેનોને કહું છું ભગવાનની ભક્તિ કરો તો માવતર રાજી થાય કે ન થાય, પણ માવતરને રાજી કહી દો 1% ભગવાન રાજી થાય એટલી તાકાત વડીલોમાં છે. એને તપ કર્યું છે. આપણા છોકરા તો લીલા લહેર કરે. આપણો અત્યારે છોકરો ઉનાળામાં મહિનામાં 1 વાર તો જ્યુસ પીશે, મહિનામાં 1 વાર તો આઈસ્ક્રીમ ખાય. વડીલોને પૂછો, અહીંથી કોઈક લીમડી જાતું હોય ને વડીલો આમ રોડે ઊભા હોય તો પૂછતા બેટા લીમડી જશો, ચોટીલા જશો? તો ગયા કે થોડાક સંતરા લેતો આવશે ને. તે સામેવાળો પૂછો કોઈ માંદું છે? માંદા હોય તે સંતરા મળતા ને એક માંદું સંતરા પીતો હોય, 9 તો ફળિયામાં હોશિયાળા થઈને બેઠા. આપણે કેટલી માંદા પડશું ના રહીશું. એટલી થાણી હતી બધા સુખના ઢગલા થઈ ગયા. અત્યારે છોકરો સ્કૂલે જતો કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર પી એની મમ્મી પાસે હોય, એની મમ્મી એક્ટિવા આંકતી હોય, છોકરો અવળું બેઠું હોય. અને અત્યારના છોકરાના દફતર તમે જુઓ, કેડબરી ચોકલેટ, નાસ્તોનો ડબ્બો, બિસ્કિટની બોટલ, 500 રૂપિયાના ચોપડા, 1000 રૂપિયાનો ડ્રેસ, 10,000 રૂપિયાનું છોકરું હેલું જતું હોય.
આપણી વખતે નાસ્તાના ડબ્બા હતા, એક જ પ્રકારનો નાસ્તો, કાળા તલ અને કાળો ગોળ. આ કેટલું ખવાઈ ગયું ખબર નહોતી રહેતી. આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવતું. બરોબર, નિશાળને ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થાય હતી, આપણે એમ થતું ક્યાં ટ્રેક્ટર ઠલવા. 35 વર્ષ પહેલા એક વડાપ્રધાન ગુજરી ગયા. 35 વર્ષ પહેલા એક છોકરો નિશાળમાં રોવા માંડ્યો. તો સાહેબ કે હું કામ રોવે છો? તો કે આપણા વડાપ્રધાન વિયા ગયા. તો પણ તું એટલો બધા હું કામ રોવે છો? તારે કાંઈ હગા થતા હતા? તો કે હગા નહોતા તો એક પાઠ વિધ્યો. આ રે સમજાય બધા હોના લેમ્પ ન હોય ને. અઘરા મગરો દોસ્ત તમને કહી દઉં, અઘરા મગરો એક સ્મશાન યાત્રા અમારા ગામમાં આવેલી જાય એટલે ભાઈ મેં પૂછ્યું કોણ ગુજરી ગયું કે ભાઈ અમને ખબર નથી. 10 જણને પૂછ્યું, 10 ના પાડે. મેં ગુજરી કોણ ગયો લઈ કોને જાય? મેં કે તમારે જાણવું છે? 4 જણા નના મિલી જાય એને પૂછો. નના મિલી જાય તેને પૂછ્યું કોણ ગુજરી ગયું? કે અમને નથી ખબર. નના મિલી જાય તેને ખબર નહીં. મેં જાણવું કેમ? કે તમારે જાણવું છે? ઓલો દોડે લઈને પૂછો. દોડે લઈને તને પૂછ્યું કોણ ગુજરી ગયું? મેં કહું ઉભા રહ્યો. મેં ગુજરી કોણ કે? મેં કહું ઉભા રહ્યો મારા પત્ની, મારા વાઈફ. કીધું કઈ રીતે ગુજરી ગયા? તો કે આગળ જોયેલું કાળિયું કૂતરું આવ્યું, કૂતરું કવડી ગયું. બધી કૂતરું વેચવાનું. મને કે બધા અમથા આવે, કોઈ હગા નથી, હેરેજીમાં જ આવે બધા. અને બેને તો મર્યાદામાં બધા કપડાં પહેર્યા છે. ને કે સુરતમાં તમે મુંબઈમાં જુઓ ને તો આપણા બધા કપડાં બેને ઉપાડી ગયા. ટી શર્ટ આદમી માટે બનાવે છતાં ટી શર્ટ બહેનો પહેરે. જીન્સના પેન્ટ આદમી માટે બનાવતા જીન્સના પેન્ટ બહેનો પહેરે. બૂટ આદમી માટે બનાવે છતાં બૂટ બહેનો પહેરે. આપણા બધા કપડાં બહેનો ઉપાડી ગયા. એક દી આપણે ભાઈ વખત રોકો બેનના કપડાં પહેરીને સોટેલે યાર્ડમાં જાઓ, મારે કપા વેચવો છે, કોઈ ઊભા ન રહે. કપા વેચવા આ 2 કલાક વંશ મોર કરાવે સારું કહેવાય. એક જગ્યાએ પંખો આમને પડતો આમ કેમ પણ હપ્તે જ લીધો. મેં ભાઈ એક નવો શોખ તમને કહું. ગામડામાં લોકો ખાવાની તાણ કરે. અહીં જો ગામડા છે ને આપણા, અહીં તેમ પૂછો ને, મેં ઓલે પણ હાઈવે પર પૂછ્યું ને કે ઢાંકણીએ ક્યાં આવ્યું? એક ભાઈ મને કે મારી વાહ હોન્ડલને મૂકવા આવ્યા. આ આપણા ગામડા. અને કેવી તાણ કરે, ખાવાની તાણ કરે. પણ એક ગામમાં મારો પ્રોગ્રામ હતો ત્યાં હારા બંગલા મારો ઉતારું અને એ ભાઈ આવ્યા. તો અત્યારે વાતાવરણ અત્યારે એવું છે, 5 માથે તમે પંખો મૂકો તો ઠંડી લાગે અને 1 માથે મૂકો તો ગરમી થાય. એટલે મેં વચ્ચે 3 માથે પંખો સેટ કર્યો. તે બંગલાવાળા ભાઈ આવીને આમ જોયું અને 5 માથે કર્યો. મેં રહેવા દો. મેં કે તમે કીધી આવો ભલામણ હવાની તાયનું કરે, હવાની તાયનું. હા સૌરાષ્ટ્ર તમને મજા. અને આપણી ભાષાની મજા છે. કાકા કેવી, મામા કેવી, દાદા કેવી. જેવું તારાપુર વટો એટલે લીટા લાગે. કાકા તે કે કોકાય, મામા તે કે મોમાં. એક બેન મને કે બોકડો લીધો, બોકડો તું બકડો આવેલો તો ઘી નહીં બે આવવાનો. મેં બાકડો જો નહીં. સુરતમાં એક થેલી પેલી જાવ તો પોલીસ વાળા પૂછ્યું આમાં શું છે? કે બોમ્બ તો બહુ થેલી ભરીને બોમ્બ હોય કયો કે પાડી દીધો. બામની શીશીઓ રોડ ઉપર ઢોળા. પોલીસ કામ તો બામ છે કે હું કયો બોમ્બ જ છે. એ કહે હવે શું કરું કે માર્યો ને સોપડી હતી. એટલે હું નકરા તમને દાંત ઈચ્છા માટે કઢાવું છું. મારા માયાભાઈ ધીરુભાઈના લગભગ 250 ટિકિટો સરદાર સ્મૃતિ ઓડિટોરિયમમાં થઈ ગયા. લોકો 500 રૂપિયા ટિકિટ દઈને દાંત કાઢવાનું કારણ શું કે ઘરે દાંત કાઢી શકતા નહીં. અને હું એટલા માટે ત્યારે દાંત કઢાવું મને આદમી નથી આવે છે. કારણ કે આ દુનિયામાં 2 જણા સુખી છે, પવણીલી બાયું અને કુંવારા ભાઈ. અત્યારે કેવી મંદી હાલે, યુદ્ધ હાલે છે, કેવી મંદી હાલે છે. બિચારા આદમી શહેરમાં, બિચારા શેર બજારમાં છે ને માથા વીક પહેરી, વીક થવાય વાળ ધોળા થવા બીજા. નકર વીકમાં વાળ ધોળા ન થાય. કેટલા ટેન્શનમાં આવી છે. મારી ગાડીનો ગાભો કોક ચોરી ગયો. ઓહો દેશ આર્થિક કટોકટી પછી લોકોની મનોવૃત્તિ એવી છે. પછી મેં નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો છે. હા સમજાય તો મજા છે. આ રહી સમજાય. હવે તો રિવાજ બહુ સારા આવી ગયા. અમે તો ભગવાનને દઈએ છીએ બધા પ્લેનમાં હવે સાવા મળ્યા. પણ પ્લેનમાં એકવાર બેહું. અત્યારે તો માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. અમે નરેન્દ્રભાઈ મોદીનું રાજ બહુ સારું.